મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં એક બાજુ શહેરના વિવિધ વિસ્તારોમાં કેટલાય સમયથી પીવાના પાણીનો કાપ મૂકવામાં આવ્યો છે, ત્યારે આજે 21મી જૂને શહેરના ગૌરવપથ રોડ ઉપર નગરપાલિકા દ્વારા ફૂટપાથનું કામ ચાલી રહ્યું છે, ત્યારે કારીગરો દ્વારા આડેધડ રીતે ખોદકામ ચાલી રહ્યું હતું, ત્યારે આ ખોદકામ દરમિયાન શહેર પોલીસ સ્ટેશન પાસે જ પીવાના પાણીની પાઇપલાઇન તૂટી જતા રોડ ઉપર હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું હતું, જેને કારણે આ વિસ્તારના વેપારીઓએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો કે એક બાજુ પીવાના પાણીનો કાપ મૂકવામાં આવ્યો છે અને અત્યારે આડેધડ રીતે ખોદકામ કરીને પાઇપલાઇન તોડી નાખી હતી, તો શું નગરપાલિકા આ બાબતે તાત્કાલિક અસરથી કોઈ કાર્યવાહી કરશે ખરી? સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544, વિસનગર કે ન્યૂઝ।